નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલી પોલીસ મથકે 2022ની સાલમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા આરોપી વિનોદ રાઠોડિયાને 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ઇન્દ્રાળ ગામની નવીનગરી વિસ્તારમાં તારીખ 9/2/2022ના રોજ બનેલ દુષ્કર્મની ઘટનાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાયેલ। ફરિયાદના આરોપી ઇન્દ્રાળ ગામના નગરી વિસ્તારમાં રહેતા આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયા એ ગામની જ 15 વર્ષ 8 માસની સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી જંબુસર અને ગંધાર સહિત અનેક સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી જે એ ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિનોદ રાઠોડિયાને દુષ્કર્મ સહિત ઇપીકોની વિવિધ કલમો હેઠળ 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે, જ્યારે અન્ય નોંધાયેલ ફરિયાદની ઇપીકોની કલમ 363, 366 હેઠળ 3 અને 5 વર્ષની સજા અને ₹3 અને ₹5,000નો દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ₹4 લાખનું વિક્ટિમ કમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે। તારીખ 9/2/2022ના રોજ સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર 187/2022 ઇપીકો કલમ 363, 366, 374 તથા પોક્સો કલમ 3, 4, 5, 6, 7 મુજબના ગુનામાં ભોગ બનનાર સગીરાને આ કામનો આરોપી વિનોદભાઈ હરમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાળ નગરી તાલુકો સાવલી વડોદરાનો સગીર પીડિતાને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરી ભગાડી દઈ જંબુસર અને ગંધાર ખાતે લઈ જઈને તેણીની સાથે વારંવાર તેણીની મરજી વિરુદ્ધ બળજબરીથી દુષ્કર્મ કરેલ તેનો કેસ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી વિનોદ હરમાનભાઈ રાઠોડિયાને દોષિત ઠેરવીને દુષ્કર્મના ગુનામાં 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે। તેમજ ઇપીકો કલમ 363 કામે 3 વર્ષની સજા, ઇપીકો કલમ 366 કામે 5 વર્ષની સજા તથા 3,000 અને 5,000નો દંડ કરેલ છે। તેમજ વિક્ટિમ પીડિતાને ₹4 લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે। તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પીડિતાને વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે। આરોપી જો દંડની રકમ ના ભરે તો 1 વર્ષની વધુ સખત કેદની સજાનો પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરેલ છે।